દાનેરા પુલના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજારમાં બસ ચાલુ કરવા મુદ્દે મીટિંગ યોજ્યા બાદ આવેદનપત્રને 7 દિવસમાં ઉકેલ આવે તો ચક્કાજામની અપાઈ ચીમકી। દાનેરમાં બનેલ રેલવે પુલે દાનેરાની આર્થિક કમર ભાંગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહન બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે। સર્વિસ રોડના કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેકોવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે। સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકોવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી, પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ, ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી। ત્યારબાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી 7 દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનાર દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે તે નક્કી જ છે। ધાનેરામાં 3 રસ્તા છે, ત્યાં જે નવો બ્રિજ બન્યો છે, છેલ્લા 3 વર્ષ થઈ ગયા। સામાન્ય રીતે જ્યારે બ્રિજ બને છે ત્યારે સર્વિસ રોડ સાથે યોગ્ય રીતે કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ કારણસર સર્વિસ રોડ બન્યો નથી અને જે બન્યો છે તે ખૂબ જ સાંકડો છે, વાંકો ચૂકો છે, ખાડા ખચિયાવાળો છે। એટલે આખો જે વિસ્તાર છે, ધાનેરાનું અડધું ગામ છે, એમાં હેરાન થાય છે। જે મુસાફરો છે, દર્દીઓ છે, એ જે અવર જવર કરે છે એ લોકોને પારાવાર મુશ્કેલી અને ખર્ચ કરવો પડે છે। એક્સિડન્ટ થવાની શક્યતા ખૂબ વધારે છે। સ્કૂલમાં પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી જે પસાર થાય છે એની પણ જાનહાનિ થવાનો ખૂબ ડર છે। આ આખા ગામનો સળગતો પ્રશ્ન છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ નિવેડો આવતો નથી। તમારી બધાની વિનંતી છે કે આપણે સરકાર સામે, અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે। જે ખાડા છે, જે તૂટેલો રસ્તો છે, સરખો થાય અને એકદમ પહોળો સર્વિસ રોડ સારો બને, જેથી આજે ધાનેરાનો અડધું ગામનો વિકાસ જે અટકી ગયો છે તે ફરીથી વ્યવસ્થિત થાય। તો આપણે બધા જ ભેગા મળીને આખા ગામના લોકો આ બાબતમાં જાગૃતિ સાથે અભિયાન કરીએ અને વાત પહોંચાડીએ। આજે અમે અગ્રવાલ 3 રસ્તા સર્વિસ રોડ બાબતનું જે આવેદનપત્ર આપ્યું, એ આવેદનપત્ર 7 દિવસની મુદત માગી છે। કારણ કે આ સર્વિસ રોડ વારંવાર અમે ધાનેરાની નગરજનોએ રજૂઆત કરી, પણ એ રજૂઆતો એમના કાગળ જ ઉપર પડી રહે છે। એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો। એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે। ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય। એ આવેદનપત્ર અહીંયા પ્રાંત સાહેબને આપ્યો। પ્રાંત સાહેબ જોડે 7 દિવસની મુદત માગી। એ 7 દિવસની મુદત સુધી પ્રાંત સાહેબ કંઈ નહીં કરે તો અમે આગળ અમારી રીતે ભારે આંદોલન કરશું, એવી નગરજનો અને દરેક વેપારીઓએ આવેદનપત્ર આપી અને સાહેબને જણાવ્યું છે। આજે ધાનેરામાં અગ્રવાલ 3 રસ્તાથી મોરલીના ગલ્લા સુધી જે પુલ બનાવવામાં આવ્યો છે ને, એની બંને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં નથી આવેલો, જેના લીધે અવર જવર કરતા બાળકો અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે। અને એના ભાગરૂપે ધાનેરાના જાગૃત ડૉક્ટરશ્રીઓ, પત્રકારશ્રીઓ, વેપારીશ્રીઓ અને આગેવાનોએ આજે સંયુક્ત મળીને એક રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આની અંદર જણાવવામાં આવ્યું છે કે જો 1 અઠવાડિયાની અંદર આ સર્વિસ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે, રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં નહીં આવે, સર્વિસ રોડની બાજુમાં જીબીના જે થાંભલાઓ આવેલા છે, થાંભલાની બાજુમાંથી કંઈક નર્મદા નહેરની પેલી જે પાઇપલાઇન ચાલે છે ને, જેનું પાણી લીકેજ છે, એ લીકેજના લીધે ક્યારેક થોભલો પડીને ભાગે અને વિવેકાનંદ વિદ્યાલયના તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને એમનું ભાવિ ન જોખવાય, તેના માટે આજે બધા સંયુક્ત મળીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને એની અંદર ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે 1 સપ્તાહની અંદર જો આ કામનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રોડ ચક્કાજામ કરવામાં આવશે। તેની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે। સરકાર તો આવે ને જાય, સરકાર તો આજ દિવસ સુધી બધાને મૂર્ખ બનાવે છે, પણ જનતાના ટેક્સના પૈસા સરકારી કર્મચારીઓ પોતે લે છે અને એનો ખરેખર પગાર જેટલું તો કામ કરવું જોઈએ એ પણ નથી કરતા। એના માટે આજે એવી ચીમકી ઉચ્ચારી છે કે આવનાર સમયમાં જો કોઈ દુર્ઘટના ઘડી તો તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે અને જો સપ્તાહની અંદર
કામ ચાલુ કરવામાં ન આવ્યું તો આક્રમક આંદોલન કરવામાં આવશે અને એની પણ સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. કાળુભી તરક ધાનેરા. હિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા.